નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી સરસ મજાની એક વાત લઈને આવી ગયા છીએ। આજે હું એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે આપણને જીવનનું સાચું મૂલ્ય સમજાવે છે। તો ધ્યાનથી વાતને સાંભળજો કે મુશ્કેલી સમયે પૈસા કામ ન આવ્યા। સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે પૈસા હોય તો બધું મળી શકે, સારી ગાડી, મોટું ઘર, મોંઘા કપડાં અને અનેક સુવિધાઓ પૈસાથી ખરીદી શકાય છે। પરંતુ જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં પૈસાની શક્તિ પણ મર્યાદિત થઈ જાય છે। તો આજે એના વિશે આપણે વાત કરવાના છીએ, તો ધ્યાનથી સાંભળજો। એક ધનિક વ્યક્તિની વાત કરીએ। તેની પાસે અઢળક સંપત્તિ હતી। શહેરમાં મોટા બંગલા, કારખાના અને બેંક બેલેન્સ હતું। તેને લાગતું હતું કે પૈસાથી દરેક સમસ્યાઓ હલ થઈ શકે છે। પરંતુ એક દિવસ તે ગંભીર બીમારીનો શિકાર બન્યો। દેશ વિદેશના શ્રેષ્ઠ ડૉક્ટરોને બતાવ્યા, લાખો રૂપિયા ખર્ચ્યા, છતાં સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે પાછું ન આવ્યું। ત્યારે તેને સમજાયું કે પૈસા દવાઓ ખરીદી શકે છે, પરંતુ સારું સ્વાસ્થ્ય ખરીદી શકતા નથી। એ જ રીતે મુશ્કેલીના સમયમાં સાચા મિત્રો અને પરિવારનું મહત્ત્વ સમજાય છે। જ્યારે માણસ દુઃખમાં હોય ત્યારે તેને સહાનુભૂતિ, પ્રેમ અને હૂંફની જરૂર હોય છે। આ વસ્તુ પૈસાથી ખરીદી શકાતી નથી। ઘણા લોકો પાસે ઘણું ધન હોય છે, પરંતુ સાચા સંબંધો ન હોય। મુશ્કેલી આવે ત્યારે પૈસા બાજુએ રહી જાય છે અને માનવીના સંબંધો જ કામ આવે છે। કોરોના મહામારી દરમિયાન આપણે અનેક ઉદાહરણો જોયા। ઘણા ધનિક લોકો પણ પોતાના પ્રિયજનોને બચાવી શક્યા નહીં। હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત હતી। ત્યારે સમજાયું કે પૈસા મહત્ત્વના છે, પરંતુ જીવનમાં સૌથી મહત્ત્વનું નથી। આનો અર્થ એવો નથી કે પૈસા જરૂરી નથી। પૈસા જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ પૈસાને જ સર્વસ્વ માનવું ખોટું છે। સારા સંસ્કાર, સ્વાસ્થ્ય, સંબંધો, માનવતા અને પરોપકાર જેવી બાબતો સાચી ઘણી વધુ મૂલ્યવાન છે। અંતમાં હું એટલું જ કહીશ કે જીવનમાં પૈસા કમાવા જોઈએ, પરંતુ સાથે સાથે સંબંધો પણ કમાવા જોઈએ। કારણ કે જ્યારે મુશ્કેલીનો સમય આવે છે ત્યારે ઘણીવાર પૈસા નહીં, પરંતુ પોતાના લોકો, સારા કર્મો અને ઈશ્વર પરનો વિશ્વાસ જ સાચો સહારો બને છે। આથી જ કહેવાય છે, પૈસા બધું નથી, અને મુશ્કેલીના સમયમાં તો ઘણીવાર પૈસા પણ કામ નથી આવતા। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। તો આજે અહીં આપણે સમાપ્ત કરીએ આ સ્ટોરીને, અને હવે મળીશું નેક્સ્ટ ટોપિકમાં નવી સ્ટોરીની સાથે। તો આજે રજા લઈએ, ધન્યવાદ।